આજે એક એવો સમાચારનો વિડીયો બતાવવો છે કે જેમાં હું કંઈ નહીં કહું તો પણ તમને આશ્ચર્યજનક ઘટના આપોઆપ સમજાવવા લાગશે. આ ઘટના જોઈ તમે ચોંકી જશો કે આ બુટલેગરની વાત છે કે કોઈ એન્જિનિયરની વાત છે કે કોઈ વૈજ્ઞાનિકની વાત છે. બુટલેગર કહો કે એન્જિનિયર કહો કે વૈજ્ઞાનિક કહો, 3.5 લાખ રૂપિયાના ખર્ચે ઘરમાં એક એવી હાઈટેક સિસ્ટમ વિકસાવી છે જેને તમે ખાલી વિડીયો જોઈ અને સમજી શકો છો. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલની એટલે કે 15 ફેબ્રુઆરીના રોજની ઘટના છે. વડોદરા શહેર પીસીબીને એટલે કે પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળે છે કે એક વિશાળ દારૂનો જથ્થો ઘરમાં છુપાવવામાં આવ્યો છે. નંદેસરીના રામપરા રોડ પર આવેલું એક જગતપુરા છે અને જગતપુરા અંદર જ્યારે પીસીબી દરોડા કરવા જાય છે ત્યારે થોડો સંઘર્ષ પણ થાય છે સ્થાનિક મહિલાઓ સાથે, કારણ કે મહિલાઓ પોલીસ જતી રહે તેવું ઈચ્છતી હતી, પરંતુ પોલીસને તો જવું હતું મહેશ ઉર્ફ ભુરિયાના ઘરે. આ મહેશ ઉર્ફે ભુરિયા કોણ છે? ભુરિયા બુટલેગર છે, પરંતુ ભેજાબાજ પણ છે. આ ભેજાબાજ બુટલેગરના ઘરમાં પોલીસ દરોડો કરે છે. દારૂનું નામો નિશાન મળતું નથી. પોલીસ ખંખોડીને થાકી જાય છે, પરંતુ આખરે આગવી સરભરા કેવી થાય એ ભુરિયાને પણ ખબર છે. એટલે ભુરિયો પણ સત્ય બોલવા માટે તૈયાર થાય છે અને ભુરિયો જે સિસ્ટમ બતાવે છે એ સિસ્ટમ તમે જુઓ. हाँ लगाए हाँ ओके चलो हाँ हाँ તો આ હતી એન્જિનિયરિંગની કમાલ ભુરિયાની કે જેણે ઘરમાં પોતાના દરેક રૂમની અંદર આ પ્રકારે હાઇડ્રોલિક સિસ્ટમ વિકસાવી અને તેનાથી દારૂ છુપાવવા માટેની એક જગ્યા બનાવી. ટૂંકમાં કહી શકો કે જમીનની અંદર ટાંકો બનાવ્યો. ટાંકો ખુલે કઈ રીતે? તો હાઇડ્રોલિક સિસ્ટમથી. બાકી બધું તમે જોયું છે કે કઈ રીતે ઇલેક્ટ્રિક બોર્ડ ખોલવામાં આવે છે, તેની અંદરથી 2 પાઇપ મળે છે. પાઇપની અંદર હાઇડ્રોલિક જોઈન્ટ થાય છે. જોઈન્ટ થયા બાદ હાઇડ્રોલિક સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને તેને એક્ટિવેટ કર્યા બાદ પમ્પિંગ થાય છે. પમ્પિંગથી જમીન ઊંચી થાય છે, એટલે કે લાદીઓ જમીનની અંદર જે ટાઇલ્સ છે તે ઊંચી આવે છે અને બાદમાં દર્શન થાય છે
ભૂરિયાના માલના એટલે કે દારૂના. પોલીસે 15 લાખ રૂપિયાની મત્તા ઝડપી છે. દારૂની આ મત્તા છે. વિવિધ પ્રકારનો દારૂ ઝડપાયો છે, પરંતુ આ દારૂ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે આ ભૂરિયાની કમાલ એન્જિનિયરિંગની. માટે તમને આ અહેવાલ બતાવી રહ્યો છું. ખેર, આ પ્રકારની ઘટના, સમાચાર અને અહેવાલો આપના સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.